ટોપ સ્ટોક્સની વિગત સાથે જોડાયા છે સહયોગી નીરજ અને આરતી. ગુડ મોર્નિંગ આપ બંનેને. શરૂઆત કરીએ નીરજ, આજે કયા સ્ટોક્સ રહેશે ફોકસ પર? જી તો જે અત્યારે આપણે છેલ્લા કેટલાક દિવસથી Q3 અપડેટનો સિલસિલો ચાલુ છે, એમાં જો ઘણી બધી કંપનીના જે Q3 અપડેટ આવ્યા છે અને તેમાં સૌથી પહેલાં જે લિસ્ટમાં નામ છે L&T ફાઇનાન્સનું છે. રિટેલ ડિસ્બર્સમેન્ટ અહીંયાથી તેમના 25% જેટલા વધીને 14,500 કરોડ પર આપણને રહેતા જોવા મળ્યા છે અને રિટેલ લોન બુક જે છે એ 31% જેટલી લગભગ વધી છે અને 74,750 કરોડ પર આપણને રહેતી જોવા મળી છે. રિયલાઇઝેશન અહીંયાથી 64% જેટલા વધ્યા છે અને લગભગ 91% પર આપણને અહીંયા રહેવા મળ્યા, 64% વધીને 91% પર રહેતા જોવા મળ્યા છે. એટલે ખાસ એક પોઝિટિવ અપડેટ અહીંયા કંપની માટે કહી શકાય. મોર્ગન સ્ટેનલી જો કે હજી પણ અહીંયા અંડરવેટ છે ને તેઓ 129નો પ્રતિ શેરનો ટાર્ગેટ અહીંયાથી આપી રહ્યા છે. એમનું કહેવું છે કે જે રિયલાઇઝેશન છે લોન બુકનું અને રિટેલ લોન બુકનો ગ્રોથ છે એ કન્ટિન્યુ ટ્રેક છે, પરંતુ હજી પણ માર્જિન બાબતે, ક્રેડિટ કોસ્ટ બાબતે, અસેટ ક્વોલિટી બાબતે Q3ના રિઝલ્ટમાં શું આવે છે તેઓ અહીંયાથી જોશે, ત્યારબાદ અહીંયાથી તેઓ આગળ નિર્ણય કરશે. આની સાથે જ RBL બેંકના પણ એક આપણને Q3 અપડેટ આવતા જોવા મળ્યા છે, એના પર પણ નજર કરી લઈએ. કુલ ડિપોઝિટ ત્યાંથી લગભગ 13% જેટલી વધી છે, 92,743 કરોડ પર આપણને રહેતી જોવા મળી છે. રિટેલ LCR ડિપોઝિટ જેને કહીએ છીએ 16% જેટલી વધી છે અને 41,209 કરોડ પર આપણને રહેતી જોવા મળી છે. અને કાસા રેશિયો અહીંયાથી લગભગ 36.6% જેવી ઘટીને 33.8% પર રહેતો જોવા મળ્યો છે. અને ગ્રોસ એડવાન્સીસ જે છે એ 20% વધીને અહીંયા આપણને 81,870 કરોડ પર રહેતા જોવા મળ્યા છે. પોઝિટિવ છે અહીંયાથી બધા આંકડા, પરંતુ અહીંયા પણ મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ આવ્યો છે, અહીંયા પણ તેઓ અંડરવેઇટ છે અને 250ના લક્ષ્યાંક તેઓ અહીંયાથી આપણને આપી રહ્યા છે. એમનું કહેવું છે કે આ એક ઇનિશિયલ અપડેટ છે. ગ્રોસ લોન ગ્રોથ અહીંયાથી 5% ક્વાર્ટર ઓન ક્વાર્ટર રહી શકે અને બ્રોડલી યર ઓન યર રહી શકે અને ક્વાર્ટર ઓન ક્વાર્ટર સ્ટેડી રહી શકે. જ્યારે તમે યર ઓન યરનું કમ્પેરિઝન કરો છો તો ગયા વર્ષે આ લોન ગ્રોથ જે હતો એ 20%નો હતો, જે અત્યારે ખાલી 5% જેટલો છે. એટલે અહીંયાથી તેઓ થોડાક ચિંતા દર્શાવી રહ્યા છે. આની સાથે ડાબર પર જોઈ લો, Q3 અપડેટ આવી છે. એમનું કહેવું છે કે Q3માં ત્રિમાસિક ધોરણે અહીંયાથી માંગ જે છે એની અંદર અહીંયા વધારો જોવા મળ્યો છે, પરંતુ હજી પણ ચિંતા છે, કારણ કે શહેરી ગ્રોથની સરખામણીએ જે ગ્રામીણ ગ્રોથ અને શહેરી ગ્રોથ વચ્ચેનું જે બેલેન્સ હોવું જોઈએ એ નથી. હજી પણ ગ્રામીણ ગ્રોથ છે થોડો અહીંયાથી નીચે જે દેખાઈ રહ્યો છે. સ્થાનિક કારોબાર F&B એટલે કે ફૂડ અને બેવરેજીસ સેગમેન્ટથી એમને અહીંયા હાઈ સિંગલ ડિજિટ ગ્રોથની અપેક્ષા છે અને હોમ પ્રોડક્ટ કેર જે છે એના માટે મિડ સિંગલ ડિજિટ ગ્રોથનું અહીંયાથી તેઓ અનુમાન રાખી રહ્યા છે. જોકે ઇન્ટરનેશનલ કારોબારમાં અહીંયાથી તેમને ડબલ ડિજિટ કોન્સ્ટન્ટ કરન્સી આવકની અપેક્ષા બની રહી છે અને ખાસ કરીને મિડલ ઇસ્ટ છે કે નોર્થ અમેરિકા છે, આ બે માર્કેટથી અહીંયા એક સારી એવી ગ્રોથ જોવા મળી શકે છે, જે ઓવરઓલ કંપનીના ગ્રોથને અહીંયાથી ડ્રાઈવ કરતો દેખાશે. જોકે એમનું એવું કહેવું છે કે કન્ઝમ્પશનની અંદર એક નીચલા સ્તરેથી રિકવરી આવી છે, જેનો એક ફાયદો ચોક્કસથી અહીંયા વોલ્યુમ્સ પર આપણને જોવા મળશે અને એક તરફ મોંઘવારીની અંદર અંકુશમાં આવી છે, એટલે અને મોંઘવારી પણ ઘટી છે અને એમણે જે કોસ્ટ કટિંગના મેઝર્સ લીધા છે આ બંનેની એક કમ્બાઇન્ડ ઇફેક્ટ થશે અને ગ્રોસ માર્જિનની અંદર અહીંયાથી ઉછાળો જોવા મળી શકે તેવું હાલ તેઓ અનુમાન લગાવી રહ્યા છે અને આવકની સરખામણી ઓપરેટિંગ પ્રોફિટમાં સુધારાની અપેક્ષા છે એવું હાલ તેમનું કહેવું છે. એટલે પોઝિટિવ અહીંયાથી કંપની સાઉન્ડ કરી રહી છે ઓવરઓલ Q3 માટે અને મોર્ગન સ્ટેનલી આના પર ઓવરવેટનું રેટિંગ આપી રહ્યા છે અને 604 રૂપિયાના ટાર્ગેટ તેમણે અહીંયાથી આપ્યા છે. એમણે કહ્યું છે કે જે ડિમાન્ડ ટ્રેન્ડની અંદર સિક્વન્શિયલ ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે એ ખાસ અહીંયાથી મહત્ત્વનું રહેશે અને જે ગ્રોથ છે તે અહીંયાથી મોટે ભાગે અહીંયાથી વોલ્યુમ લેડ હશે, એટલે વોલ્યુમની અંદર જે ઉછાળો આવશે એનાથી કંપનીને એક સારો એવો ગ્રોથ મળશે. એટલે અહીંયા પણ એક ખાસ ધ્યાન રાખવા જેવું છે. ઘણી પોઝિટિવ ઇમ્પેક્ટ છે અહીંયા. આજે આપણને ડાબરમાં એક સારી એવી તેજી જોવા મળી શકે છે. છેલ્લા 2-4 દિવસથી આપણે ડાબરના શેરની અંદર સારું એવું એક્શન જોયું છે. આની સાથે જ ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકના પણ અપડેટ આવ્યા છે. કુલ ડિપોઝિટ અહીંયાથી 17.6% વધીને 15,111 કરોડ પર રહી છે. ગ્રોસ લોન પોર્ટફોલિયો જે છે 30.8%થી વધીને 16,408 કરોડ પર રહ્યો છે. કાસા ડિપોઝિટ અહીંયાથી 11.6% વધીને 3,016 કરોડ પર રહી છે અને કાસા રેશિયો જે છે એ 21%થી ઘટીને અહીંયા આપણને 20% પર રહેતો જોવા મળ્યો છે. જોકે બેંકનું કહેવું છે કે બેંકનો જે માઇક્રો બેન્કિંગ લોનનો પોર્ટફોલિયો છે એમાં કલેક્શનની જે એફિશિયન્સી છે
96.3% પર રહી છે અને 31 ડિસેમ્બર સુધીમાં પ્રોવિઝનલ લિક્વિડિટી કવરેજ રેશિયો જે છે એ 195% પર રહ્યો છે. જો અત્યારે દરેક બેંકની અંદર જ્યારે માર્કેટ આટલા સારા રિટર્ન આપી રહ્યા હોય, અન્ય ઇન્સ્ટ્રુમેન્ટની અંદર આકર્ષક રિટર્ન મળી રહ્યા હોય, ત્યારે સ્વાભાવિક છે કે જે બેંકોના કાસા ડિપોઝિટ છે એની અંદર અહીંયાથી થોડો ઘટાડો જોવા મળે, એટલે એ કદાચ થોડો ચિંતાનો વિષય હોઈ શકે છે. પરંતુ ઓવરઓલ ડિપોઝિટની અંદર વધારો થયો છે, એટલે એ પણ એક રાહતના સમાચાર અહીંયા બેંક માટે છે. તો ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક પણ આજે ફોકસમાં રહેશે અને એની સાથે જ આટલા બધા સ્ટોક્સ, ખાસ કરીને L&T ફાઇનાન્સ, ડાબર, આ બંને પર આપણી નજર રહેશે આજના દિવસમાં. જી ચાંદની. જી, તો આ બધા કાઉન્ટર્સ ફોકસમાં રહેશે. હજુ પણ ઘણા શેર્સ છે આરતી, કારણ કે બિઝનેસ અપડેટ્સ જ્યારે આવી રહી છે અમુક ન્યૂઝ બેઝડ રિએક્શન બતાવશે. ક્યાં ફોકસ? જી ચાંદની, હું શરૂઆત શોભા સાથે કરીશ. ગઈકાલે આ કાઉન્ટર એક ઘણું બઝિંગ આપણને રહેતું જોવા મળ્યું હતું જ્યારે મોતીલાલ ઓસવાલે ટોપ પિક્સ તરીકે જે બ્રોકરેજ રિપોર્ટ છે તે જાહેર કર્યો હતો. આજે અહીંયા Q3 બિઝનેસ અપડેટની એક રિએક્શન સ્ટોક બતાવી શકે છે. કુલ સેલ્સ વેલ્યુ જે છે તે વધ્યું છે અને વધીને 1,09,051.6 કરોડની આસપાસ આપણને પહોંચતું દેખાયું છે યર ઓન યર ધોરણે. સાથે જ સરેરાશ પ્રાઇસ રિયલાઇઝેશનની વાત કરી લઈએ તો ત્યાં પણ આપણને વધારો જોવા મળ્યો છે અને વધીને 11,732 સ્ક્વેર ફીટ પર આપણને પહોંચતા જોવા મળતા દેખાયા છે પ્રાઇસ રિયલાઇઝેશન. તો એક સારા બિઝનેસ અપડેટને કારણે આજે શોભામાં જે તેજીનું મોમેન્ટમ છે તે આગળ વધતું દેખાઈ શકે છે, નજર રાખવાની રહેશે. ફાર્મામાંથી લ્યુપિનની વાત કરી લઈએ તો અહીંયા કંપનીને નવી દવા માટે સૈદ્ધાંતિક મંજૂરી મળતી દેખાઈ રહી છે US FDA પાસેથી. ડાયાબિટીસની સારવાર માટે આ દવાનો ઉપયોગ કરવામાં આવશે અને ભારતના પીથમપુર યુનિટમાં દવાનું ઉત્પાદન જે છે તે કંપની કરતી જોવા મળશે. તો એક લ્યુપિનનું કાઉન્ટર પણ આજે પોઝિટિવ રિએક્શન બતાવી શકે છે. વાત કરી લઈએ PFCની તો અહીંયા કંપનીની ધિરાણની યોજના બહાર પાડવામાં આવી છે. નાણાકીય વર્ષ 2024 માટે માર્કેટ ધિરાણની યોજના જે છે 80,000 કરોડથી વધારી અને 1.05 લાખ કરોડ પર આપણને રહેતી દેખાઈ રહી છે. તો એક ધિરાણની યોજના કંપની તરફથી બહાર પાડવામાં આવી છે, તેને કારણે ફોકસ PFCના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. ગ્રાસિમની વાત કરી લઈએ તો ફંડ એકત્ર કરવા માટે કરશે કંપની. અહીંયા કંપની રાઇટ્સ ઇસ્યુ દ્વારા 3,999.80 કરોડ જે છે તે એકત્ર કરતી જોવા મળશે અને લગભગ 1,812 પ્રતિ શેર પર 2.2 કરોડ શેર જે છે તે કંપની ઇસ્યુ કરશે અને 179 શેર પર 6 રાઇટ શેર ઇસ્યુ અહીંયાથી કંપની કરતી જોવા મળશે. 10 જાન્યુઆરીએ આ ઇસ્યુની રેકોર્ડ ડેટ છે અને 17થી 29 જાન્યુઆરી જે છે આ ઇસ્યુ ઓપન થતો આપણને જોવા મળશે. તો એક ગ્રાસિમના કાઉન્ટર પર પણ ખાસ ફોકસ રાખવાનું રહેશે. બજાજ ઓટોની વાત કરી લઈએ તો નવી 2 વ્હીલર કંપની દ્વારા લોન્ચ કરવામાં આવી છે. કંપનીએ નવા ચેતક વેરિયન્ટ લોન્ચ કર્યા છે અને ધ ચેતક પ્રીમિયમ 2024 અને ચેતક અર્બન 2024 કંપની દ્વારા લોન્ચ કરવામાં આવી છે. તો નવી લોન્ચના કારણે બજાજ ઓટો પણ આજે ફોકસમાં રહેશે. ગઈકાલે પણ આપણે એક રિએક્શન સ્ટોક પર જોયું હતું, પણ આજે પોઝિટિવિટી સ્ટોક પર આવતી દેખાઈ શકે છે. અને છેલ્લે સિરમા SGXની વાત કરી લઈએ તો અહીંયા સબસિડરીનું ગઠન કરવામાં આવ્યું છે કંપની તરફથી. કંપનીએ સિરમા મોબિલિટી નામથી એક નવી સબસિડરી જે છે તેનું ગઠન કર્યું છે. તો તેને કારણે આજે સિરમા SGSનું કાઉન્ટર પણ આજે નજરમાં રાખવાનું રહેશે. તો ચાલની આ બધા સ્ટોક છે જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા પર રિએક્શન જોવા મળશે. જી, તો ઘણા બધા સ્ટોક